ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બીએડ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર મીના રાઠોડ, એસોસિએટ પ્રોફેસર, શિક્ષણ વિભાગ તરફથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આપણા બીએડના અભ્યાસક્રમની અંદર આપણે ES 233 એમાં જોઈ રહ્યા છીએ કે સાહિત્ય દ્વારા શિક્ષણ. આપણે એનો વિષય પરિચય આપણે પ્રાપ્ત કરીએ છીએ. આપણે અગાઉના લેક્ચરમાં પહેલા અને બીજા યુનિટ વિશે જાણ્યું. હવે આપણે આગળના યુનિટ વિશે જોઈશું. એકમ નંબર 3, જેનું નામ છે શિક્ષણ સંકલ્પના. શિક્ષણ એટલે કે કેળવણી, જેમાં ભણતરનો સમાવેશ થાય છે. અક્ષર જ્ઞાન એને આપણે કેળવણી કહીએ છીએ. તો આ જે અક્ષર જ્ઞાન કે શિક્ષણ કે ભણતર, એની સંકલ્પના શી છે એ જોઈશું. એમાં ભારતીય ચિંતકોએ આપેલી સંકલ્પના, જેમ કે સ્વામી વિવેકાનંદે કહેલું છે કે વ્યક્તિની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. જ્યારે ગાંધીજીએ કહ્યું છે કે માનવીના ઉત્તમ અંશોનું આવિષ્કરણ એટલે કેળવણી. પછી આપણે જોઈશું કે પાશ્ચાત્ય ચિંતકોએ શું આપણને વ્યાખ્યાઓ આપેલી છે તે. આગળ જોઈશું કેળવણીનો અર્થ. કેળવણીનો આપણે શાબ્દિક રીતના શું અર્થ કરી શકીએ છીએ, એનો સંકુચિત અર્થ અને એનો વ્યાપક અર્થ. સંકુચિત અર્થ અને વ્યાપક અર્થની તુલના કરીશું. સંકુચિત અર્થ એટલે શાળા મહાશાળામાં અપાતું જે શિક્ષણ છે એને આપણે સંકુચિત અર્થ કહીએ છીએ. જ્યારે વ્યાપક અર્થની અંદર શાળા મહાશાળાઓ ઉપરાંત માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી જે પણ કંઈ બાબતોનો સમાવેશ થાય છે એને આપણે કેળવણીના વ્યાપક અર્થ તરીકે લઈશું. કેળવણીનું સ્વરૂપ કેવું છે? કેળવણી એકધ્રુવી પ્રક્રિયા છે, દ્વિધ્રુવી પ્રક્રિયા છે, બહુધ્રુવી પ્રક્રિયા છે, ગત્યાત્મક પ્રક્રિયા છે, પરિવર્તનશીલ પ્રક્રિયા છે, હેતુલક્ષી પ્રક્રિયા છે, વગેરે કેળવણીના સ્વરૂપે આપણે જોઈશું. ત્યાર પછી આવશે ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણી, કે જ્યાં રીતિ પ્રમાણે શાળા અને મહાશાળાઓમાં વિધિ પ્રમાણે જે શિક્ષણ આપવામાં આવે છે એને આપણે ઔપચારિક કેળવણી કહીશું. જ્યારે અનૌપચારિક કેળવણીમાં મનુષ્ય જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીના જે પણ કંઈ શીખે છે તે બાબતને આપણે અનૌપચારિક કેળવણી કહીએ છીએ. તો આ બંનેનો તફાવત આપણે જોઈશું. કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ, કેળવણીના હેતુઓ કયા કયા છે, શિક્ષણની જીવનલક્ષીતા શું છે, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ. આખરે તો શિક્ષણનું કામ માનવીના કૌશલ્યનો વિકાસ કરવાનું છે. શિક્ષણના ધ્યેયો, એમાં વ્યક્તિલક્ષી ધ્યેયો અને એના સમાજલક્ષી ધ્યેયો, તે આપણે જોઈશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 4, સાહિત્યની ઉપાદેયતા. સાહિત્ય એ માનવીના જીવનની સાથે ખૂબ જ સંકળાયેલું છે. માનવીનું સમાજ જીવન, એનું અંગત જીવન, ક્યારેક વ્યવહારિક જીવન વગેરે જે બાબત છે એનો આપણે સાહિત્યની અંદર સમાવેશ કરીએ છીએ. આપણા 2 મહાન આશ્રય ગ્રંથો થઈ ગયા, રામાયણ અને મહાભારત. તો રામાયણની અંદર રઘુકુળના રાજાઓનું જીવન કેવું હતું એના ઉપર આધારિત છે. જ્યારે મહાભારત એમાં કૌરવો અને પાંડવો એ જે ભાઈઓ છે એ વચ્ચેના વેરની જે વાતો છે એ આપણને મહાભારતમાં જોવા મળે છે. તો આ રીતના સાહિત્ય એ જીવન સાથે સંકળાયેલ છે. સાહિત્ય અને વ્યવહાર. વ્યવહારની અંદર સાહિત્યનો શો ઉપયોગ થાય છે? સાહિત્ય અને સમાજ જીવન. સમાજનું જે જીવન છે એનું પ્રતિબિંબ આપણને સાહિત્યની અંદર
જોવા મળે છે. તમે ગુજરાતની કેટલીક વાર્તાઓ જાણી હશે, જેમ કે ધૂમકેતુની વાર્તાઓ, ચુનીલાલ મડિયાની વાર્તાઓ. એમાં આપણને સાહિત્યની અંદર સમાજ જીવન જોવા મળે છે. એવી જ રીતના પન્નાલાલ પટેલની જે વાર્તા છે મળેલા જીવ, એની અંદર પણ આપણે સમાજની અંદર શું ચાલી રહ્યું છે એને સાહિત્યના રૂપે સર્જક પોતે મૂકે છે. સાહિત્ય એ રાષ્ટ્રીય ધ્યેયોની પ્રાપ્તિનું સાધન છે. સાહિત્ય દ્વારા આપણે રાષ્ટ્રીય ધ્યેયો પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા જે પણ કંઈ પાઠ્યપુસ્તકો છે એની અંદર જે વિષય વસ્તુ મૂકવામાં આવે છે એ સાહિત્ય આધારિત હોય છે, અને રાષ્ટ્રીય હેતુની પરિપૂર્તિ થાય એ પ્રકારનું આપણું સાહિત્ય હોય છે. શિક્ષણના રાષ્ટ્રીય ધ્યેયો કયા કયા છે, અને રાષ્ટ્રીય ધ્યેયોની સિદ્ધિ માટે શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે તે બાબત આપણે જોઈશું. સાહિત્ય દ્વારા ચેતનાનું ઉદ્દીકરણ. સાહિત્ય એ ચેતના લાવવા માટેનું પણ કાર્ય કરે છે. જેમ કે તમે આપણા રાષ્ટ્રીય શાયર છે ઝવેરચંદ મેઘાણી, એની જે કવિતાઓ તમે જુઓ તો વીરરસ છે, એને નિવૃત્તિ આપણને કવિતા જોવા મળે છે. જેમ કે ચારણ કન્યા છે, છેલ્લો કટોરો, પી જજો બાપુ, સૌરાષ્ટ્રની રસધાર, કે એની અંદર જેટલી બહારવટિયાની બધી વાર્તાઓ છે. તો આ બધી વાર્તાઓ જે છે એ શું કરે છે, માનવીમાં જે પણ કંઈ ચેતના છે એનું ઉદ્દીકરણ કરવાનું એ પોતે કાર્ય કરે છે. સાહિત્યની ફલશ્રુતિ શું છે? સાહિત્ય એ માનવને જીવન જીવવાનું પ્રેરણાબળ પૂરું પાડે છે. સમાજનું એક દર્પણ બતાવવાનું કાર્ય કરે છે. તો સાથે સાથે માણસને વ્યવહારિક બનવા તરફ પણ એ પ્રેરે છે. એકમ નંબર 5, શિક્ષણ સમ સાહિત્ય. સાહિત્ય એવું હોવું જોઈએ કે જેની અંદરથી આપણે શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ. સાહિત્ય રચના, આપણે એની સંકલ્પના જોઈશું કે સાહિત્યની રચના કેવી રીતના કરવામાં આવે છે. તો માનવી પોતે એ બીજા જે પ્રાણીઓ છે એની કરતાં વિચારવાની, બોલવાની, લખવાની, વાંચવાની કેટલીક જે શક્તિઓ છે એ ધરાવે છે. તો પોતે જે ચિંતન કરે છે, પોતે પોતાના આજુબાજુના જગતમાંથી, સમાજમાંથી, કે પોતાના વ્યક્તિગત ચિંતનમાંથી, પોતાની જીવન રીતિમાંથી જે પણ કંઈ અનુભવો છે એને ચિંતન રૂપે એ સાહિત્યના સ્વરૂપમાં ઢાળે છે, અને પરિણામે સાહિત્ય તૈયાર થાય છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા છે સરસ્વતીચંદ્ર, કે જેની અંદર 4 ભાગ પડેલા છે. તો આ જે સરસ્વતીચંદ્ર જે નવલકથા છે એ ગુજરાતના લોકોના જીવન પર આધારિત છે. એવી જ રીતના 7 પગલાં આકાશમાં જે કુંદનિકા કાપડિયાની જે નવલકથા છે એની અંદર સ્ત્રીઓને તમે સ્પ્રિંગની માફક દબાઈને રાખો છો, અને પછી જે એનામાં ક્રાંતિકારો વિચાર થાય છે, પરિણામે સમાજમાં કયો ફેરફાર થાય છે એ વાતો રજૂ કરેલી છે. સાહિત્ય નિર્માણ અંગેની પ્રતિબદ્ધતા. સાહિત્યનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધતા હોવી જરૂરી છે, કારણ કે સાહિત્ય એ કોઈ પણ સમાજ, વ્યક્તિ, રાષ્ટ્ર અને આગળ જતાં વિશ્વને એ ઉપયોગી હોય તેવું સાહિત્ય હોવું જોઈએ. કોઈ વ્યક્તિ, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વને નુકસાન કરે તે પ્રકારનું સાહિત્ય હોવું જોઈએ નહીં. તો આ રીતના સાહિત્યના નિર્માણ અંગેની પ્રતિબદ્ધતા હોવી ખૂબ જ જરૂરી છે. સાહિત્યની ગુણવત્તા એ આપણા શાશ્વત પ્રશ્નો છે. આ પ્રશ્નોના નિવારણ માટે એની સમીક્ષા અને વિવેચન કરવામાં આવે છે. તો સમીક્ષા કે વિવેચન કરવાથી કોઈ પણ સાહિત્ય કેટલું ગુણવત્તાસભર છે એ આપણને ખ્યાલ આવે છે. સાહિત્ય રચનાના પડકારો. ઘણી વખત તમે જુઓ છો કે આધુનિક સાહિત્ય લખવામાં આવે છે તો ઘણા જે પુરાણ સાહિત્યવાદીઓ એનો વિરોધ કરતા હોય છે. તો આવી રીતના ક્યારેક નવીન સાહિત્યકાર જે છે એને કેટલીક કહીએ કે વિડંબનાઓનો સામનો કરવો પડે છે. સુરેશ જોશી
એક એવા વાર્તાકાર થઈ ગયા કે જેમણે જૂની જે બીબાધાર જે વાર્તાઓ હતી કે જેનું મધ્ય અંત હોવો જોઈએ, આદિ મધ્ય અને અંત, એ પ્રકારના સ્વરૂપ ધરાવતી જે નવલકથા છે એની કરતાં એમણે પોતે એક અલગ જ સ્વરૂપ આપ્યું. અને આ રીતના સાહિત્યની જ્યારે તમે નવા ખેડાણ કરો છો, એમાં તમે પરિવર્તન લાવો છો, ત્યારે તમારે કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડે છે. તો મિત્રો, આજે આપણે જોયું કે સાહિત્ય એટલે શું છે અને એનાથી સમાજને, વિશ્વને કયો કયો લાભ થાય છે એ આપણે જોયું. આગળના જે એકમ છે એની રજૂઆત આપણે આપણા બીજા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી મિત્રો, નમસ્કાર, આભાર. નમસ્કાર. स्वाध्यायः परमः